સરકારે એવો માસ્ટર સ્ટ્રોક લગાવ્યો કે જીઓ સહિત તમામ સિમ કાર્ડ કંપનીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ। હવે બીએસએનએલ નવા અંદાજ સાથે આવશે માર્કેટમાં। અત્યારથી જ લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે। નવા સિમ કાર્ડ લેવા સહિત લોકો જીઓ એરટેલ વીઆઈમાંથી બીએસએનએલમાં કરાવી રહ્યા છે પોર્ટિંગ। હવે ગામડે ગામડે ઊભા થશે બીએસએનએલના નવા ટાવર, અને એ પણ 4G તેમજ 5G। હવે નહીં રહે કવરેજ અને નેટ સ્પીડના ધાંધિયા। હવે બીએસએનએલનું સિમ કાર્ડ લગાવવાની સાથે જ મળશે હાઈ સ્પીડ કવરેજ, અને એ પણ 4G। તમને આ બધું જાણીને નવાઈ લાગશે કે આ બધી કાલ્પનિક વાતો તો નથી ને? પણ ના, આ સત્ય હકીકત છે, કારણ કે સરકારે હમણાં જ રજૂ કરેલા બજેટમાં બીએસએનએલને 82,916 કરોડ રૂપિયા ફાળવ્યા છે। તો બીજી તરફ સરકારની સાથે સાથે જાણીતી ટાટા કંપનીએ પણ બીએસએનએલ સાથે 15,000 કરોડની ડીલ કરી છે। આમ તો વિપક્ષ અવારનવાર સંસદમાં આ મુદ્દે હોબાળો કરી ચૂક્યું છે, અને સરકાર દ્વારા પોતાના માનીતા મિત્ર અંબાણીને આગળ લાવવા માટે સરકારે બીએસએનએલને કંઈ જ નહીં ફાળવીને મરણ પથારીએ લાવી દીધું હતું, અને એ પણ ભાજપ સરકારે। આવો દાવો વિપક્ષ અવારનવાર કરી ચૂક્યું છે, અને આ મુદ્દે બીએસએનએલમાં નવા પ્રાણ ફૂંકવા બજેટમાંથી ફાળવણી કરવા રજૂઆત પણ કરી ચૂક્યું છે। ત્યારે વિપક્ષની આ વાત જાણે કે સરકારના ગળે ઉતરી હોય તેમ। સરકારે આ વખતના બજેટમાં બીએસએનએલને 82,916 કરોડ રૂપિયા ફાળવીને બીએસએનએલમાં નવા પ્રાણ ફૂંક્યા છે। તો બીજી તરફ ટાટા કંપનીએ પણ બીએસએનએલ સાથે 15,000 કરોડની ડીલ કરી છે। જો કે માર્કેટમાં જીઓનો વધુ પડતો ટ્રેન્ડ હતો, સાથે સાથે વીઆઈ અને એરટેલનો પણ ક્રેઝ હતો। હમણાં ટૂંક સમય પહેલાં જીઓ કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો, તો બીજી કંપનીઓએ પણ તેમના રિચાર્જ પ્લાનના ભાવ વધારી દીધા। 25% જેટલો ભાવ વધારો કરી આ કંપનીઓએ ગ્રાહકોને મજબૂરીમાં મૂકી દીધા હતા। પરંતુ સરકારે બીએસએનએલને બજેટમાં 82,916 કરોડની ફાળવણી કરતા હવે બીએસએનએલ આ બધી કંપનીઓ કરતાં ઓછા ભાવે તમામ સુવિધાઓ આપવા જઈ રહી છે। ત્યારે તમામ કંપનીઓના મોઢા ઢીલા થઈ ગયા છે। લોકો અત્યારથી જ બીએસએનએલ તરફ વળી રહ્યા છે। કોઈ નવા સિમ કાર્ડની ખરીદી કરી રહ્યા છે, તો કોઈ બીજી કંપનીઓના પોતાના ચાલુ નંબર બીએસએનએલમાં પોર્ટિંગ પણ કરાવી રહ્યા છે। ત્યારે હકીકત પણ જાણવા મળી રહી છે, હાલમાં બીએસએનએલે નવા ટાવરો ઊભા કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી દીધી છે, અને ટૂંક સમયમાં ગામડે ગામડે બીએસએનએલનું હાઈ સ્પીડ કવરેજ પહોંચે તેવા પ્રયાસો પણ હાથ ધર્યા છે।